વાકડ પ્રદેશ માડી સમાજ પાદરા દ્વારા પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવ્યો હતો, જેમાં 15 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। સમાજમાં એકતા જળવાઈ રહે અને સમાજના દરેક વ્યક્તિને સાથે રાખી સમાજને આગળ કઈ રીતે લઈ જવો, સાથે સમાજમાં વ્યસન મુક્તિ અને સંપર્ક જાગૃતતા લાવવી તેમજ સમાજમાં કુરિવાજો દૂર કરવા તે હેતુસર તમામ સમાજો દ્વારા અનેક કાર્યક્રમો થકી સમાજમાં સામાજિક કાર્યો તેમજ વિવિધ કાર્યક્રમો થકી આગળ રહેતા હોય છે। ત્યારે પાદરાના વાકડ પ્રદેશ માડી સમાજ પાદરા દ્વારા પ્રથમ સમૂહ લગ્નોત્સવ પાદરાના પિંડાપા ગામે યોજવામાં આવ્યો હતો। યોજાયેલ સમૂહ લગ્નોત્સવમાં મોટી સંખ્યામાં માડી સમાજ ઉપસ્થિત રહ્યો હતો, જ્યારે અન્ય સમાજના આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આવેલ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આવેલ મહેમાનોએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું। પાદરા તાલુકા વાકડ પ્રદેશ માડી સમાજના સમૂહ લગ્નોત્સવમાં 15 જેટલા ચોડાઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। સાથે ભૂદેવોના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે લગ્ન વિધિ સંપન્ન કરવામાં આવી હતી। ત્યારે માડી સમાજના આગેવાનો સહિત સંસ્થાઓ તેમજ લોકો દ્વારા દીકરીઓને કન્યાદાન રૂપે વિવિધ ભેટો પણ આપવામાં આવી હતી। આમ જે પ્રકારે વાત કરવામાં આવે તો પાદરા તાલુકાના પિંડાપા ગામે આ સમૂહ લગ્નોત્સવ છે તે પ્રથમવાર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના આગેવાનો સહિત તમામ લોકો એટલે કે પ્રમુખ ઉપપ્રમુખ સહિત તમામ જે ટીમ છે તે તમામ ટીમનો સાથ સહકાર પણ જોવા મળ્યો હતો। ખાસ કરીને જે રીતે વાત કરીએ તો પ્રતિભાશાળી લોકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। ત્યારે સમાજ કઈ રીતે આગળ વધે અને સમાજને કઈ રીતે આગળ લાવવામાં આવે તે અંગે પણ પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું। ત્યારે 15 જેટલા યુગલોનો આ સમૂહ લગ્નોત્સવ સંપન્ન કરવામાં આવ્યો હતો। રેડી બનો। આજે વાકડ પ્રદેશ માડી સમાજ પાદરા તાલુકા તરફથી પ્રથમ સમૂહ લગ્નનું આયોજન થયેલ હતું। કુલ 15 જેટલા જોડા આજે સહભાગી થયા। સમાજે આ નવી કમિટી છે એના ઉપર જે ભરોસો મૂક્યો છે અને ભરોસાને ખરેખર સાક્ષાત રૂપ આપવા માટે આ બધી ટીમે જહેમત ઉઠાવી છે। સાથે સાથે સમાજના દાતાઓ, અન્ય સમાજના દાતાઓએ પણ આ સમૂહ લગ્ન પોતાનું હોય એમ માનીને ભરપૂર મદદ કરી છે અને સમાજને ખોબલે ખોબલે આ દીકરીઓને કન્યાદાનના રૂપમાં અનેક ભેટો આપી છે। એમનું સૌનું હું હૃદયપૂર્વક અભિવાદન અને ધન્યવાદ વ્યક્ત કરું છું। મિત્રો, સમાજમાં આવા અનેક કામો કરવા છે અને એ કામો કરવા માટે હું આજે આ તકે માડી સમાજને અપીલ કરવા માગું છું કે આપણા સમાજના વિકાસ કરવા માટે જે રોડા આવે છે, અવરોધો આવે છે, જેવા કે વ્યસનો, અંદર રહેલી અંધશ્રદ્ધા, સંબંધો વચ્ચેની એકતા તોડવાની વાતો, આ બધી જ બાબતોને નેસ્તનાબૂદ કરવાનો સમય પાકી ગયો છે। આ નવા ભારતનો નવો માડી સમાજ છે, એનું આ વખતે પ્રતિપાદન કરવા માટે, બધાને એની અનુભૂતિ કરવા માટે આ કાર્યક્રમ હાથ ધર્યો છે। હજી તો આવા કેટલાય કાર્યક્રમ કરવાના છે, ત્યારે સમાજ ખડે પગે આ સમાજની ટીમ સાથે ઊભો રહે અને બાકીના સમાજની સાથે આંખમાં આંખ મિલાવી શકે એવો સમાજ બને એવી ભગવાન માતાજીને, ભેસાસુર મહારાજને પ્રાર્થના કરી મારી વાતને પૂરી કરું છું। ધન્યવાદ। આજે માડી સમાજના સમૂહ લગ્ન છે, તો જેમ મેં છું, મારી બેન છે, અમે લોકો જેમ ભણીએ છીએ, મેં ચાહું છું કે માડી સમાજની દીકરીઓ લગ્ન કરતાં પહેલાં પોતાના સપના પૂરા કરે। એ લોકો જે બનવા માંગે છે એમના મમ્મી પપ્પા, અમારું સમાજ બધા એમને પ્રોત્સાહન આપે અને લગ્ન માટે જેટલા સેવકો છે એ લોકો સેવા કરે છે એમ તમે લોકો બી કરો અને સમૂહ લગ્ન જેવી રીતે સમૂહ લગ્ન થાય છે એવી રીતે બીજી બધી સેવાઓમાં બી જોડાયેલા રહો અને છોકરીઓના સપના પૂરા કરો। એ લોકો જે બનવા માંગે છે, ભણવા માંગે છે, તો એ લોકોને ભણવામાં બી પ્રોત્સાહન આપો અને એ લોકોના જય માતા।